ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં દારૂની લતના કારણે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। નજીવી બોલાચાલી દરમિયાન પતિએ પોતાની જ પત્નીના માથામાં પથ્થર મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। સમીમ તારી સમીમ જેને મારી એને પણ શું કારણથી મારે वो करेगी એટલે પાણી વાળે એટલે શું બાબતો બોલે જમવાની વાળો મોબાઈલ થી શું વાળો બોલે ના જમવાની વાળો રેકડી પર આવેલો હા જે ભાન બોલતા કારણ તો હશે ને કારણ કે શું છે કે આ બોલું બોલે કારણ શું છે કારણ કંકાસ શેના થાય પૈસાનો કંકાસ થાય કોઈ આડા સંબંધોનો કંકાસ થાય આ બસ આળા સંબંધ નહીં સાહેબ હા એમ ચોક પણ કે અમારે કારણ બતાવવું પડશે બરાબર આખો દિવસ સાહેબ બહાર રેકડી પર લાવી બરાબર તો આડા સંબંધની શંકા રાખીને લડાઈ થઈ તારે હા તે લડાઈ કરી કે એને લડાઈ કરી એને કેવી છે હું શું આખો દિવસ બહાર રહે છે હા અને સાહેબ પછી અચાનક જો એવું છે કોઈ ઘરમાં બીજું કોઈ માણસ હતો કોઈ શક્તિ જ નથી સાહેબ ઘરે કોઈ હતું જ નહીં જમવા હા બસ તારો છોકરો ક્યાં રહે છે મારો દીકરો બાજુના ઘરમાં બીજા એવું ભાઈ આજે ઉના પોલીસ સ્ટેશનના માણેક ચોક વિસ્તારમાં આરોપી ખલીલભાઈ દાઉદભાઈ કાદિયાત નામના ઈસમે પોતાની પત્ની સાથે કોઈ અજ્ઞાત કારણોસર બોલાચાલી કરી અને પોતાના જ ઘરમાં પોતાની પત્નીને બેલાથી મોટા પથ્થરની સાઈડથી એના માથા પરના ભાગે ઈજા કરી અને મોત નિપજાયેલ છે। આ સંદર્ભે ઉના પોલીસ સ્ટેશનમાં આરોપીના પુત્ર વાહિદભાઈ ખલીલભાઈ કાદિયાતે ફરિયાદ આપી છે અને આ ફરિયાદની જાણ થતાં ઉના પોલીસ તથા અન્ય પોલીસની ટીમોએ તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે। આરોપી હાલ પોલીસની કસ્ટડીમાં છે। ગુનો નોંધવાની તજવીજ ચાલુ છે અને આગળની કાર્યવાહી ઉના પીઆઈ દ્વારા હાલમાં ચાલુ છે। હત્યાનું મૂળ કારણ આજે અત્યારે આરોપીની પૂછપરછ કરતાં આરોપીની પત્નીને કોઈ અન્ય સાથે આડા સંબંધ હોવાની શંકાના આધારે અવારનવાર તકરાર થતી હતી। તો આજે પણ આરોપી પોતાની રેકડીમાંથી ભોજન માટે ઘરે ગયો ત્યારે આરોપીની પત્ની એકલી હોય આ બાબતે બંને વચ્ચે તકરાર થતાં આરોપી ઉશ્કેરાઈને બેલાનો પથ્થર એના મોઢાના ભાગે ઘા કરી અને મોત નિપજાવે છે। હાલમાં આરોપી પોલીસ કસ્ટડીમાં છે। જો આરોપી નશામાં હશે તો એનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે। આરોપીની પૂછપરછમાં કોઈ એવી વિગત આવશે તો તપાસના આપ કરવાની જાણ કરવામાં આવશે। ઓકે।